નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 19-20 એના પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરીશું. ગણિતના અંદર આપણે બહુપદી ભણ્યા છે, દ્વિચલ સુરેખ સમીકરણ ભણ્યા છે, વાસ્તવિક સંખ્યાઓની ભાગ પ્રવિધિ એ પણ આપણે ભણ્યા છે. એટલે યુક્લિડની ભાગ પ્રવિધિ શું કહો છો તમે? વાસ્તવિક સંખ્યાઓ જ કહો છો ને એ પ્રકરણને? તો હવે આ દ્વિઘાત સમીકરણ શબ્દ પરથી આપણને ખબર પડે. દ્વિઘાત એટલે જેની બે ઘાત હોય, જેની મહત્તમ ઘાત 2 હોય. તો મહત્તમ ઘાત 2 હોય એવું સમીકરણ આપણે ધોરણ 7 કે 8માં સમીકરણના પ્રકરણ વિશે ભણી ગયા છે. સમીકરણ એટલે શું? તો કોઈ પદ હોય એના બરાબર 0, તો એને આપણે સમીકરણ કહીશું. એટલે x વત્તા y, આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીએ તો x વત્તા y બરાબર 0. પણ એમાં બે ચલ છે. અહીંયા દ્વિઘાત સમીકરણમાં આ દ્વિઘાત બહુપદી જે છે, અહીંયા મહત્તમ ઘાત 2 છે, ચલ અહીંયા એક જ છે. એટલે ચલ 1 હોય અને ઘાત 2 હોય તો એને આપણે શું કહેતા હતા? તો કે દ્વિઘાત બહુપદી. હવે એ જ દ્વિઘાત બહુપદી જે આપણે બીજા પ્રકરણમાં જોઈ ગયા છે, દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ આપણને ખબર છે. પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c, જ્યાં a અને b એક સાથે શૂન્ય ન હોય, બરાબર, અને a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ હોય, બરાબર છે. તો આવું આપણે ભણી ગયા છે દ્વિઘાત બહુપદીમાં. તો એ જ દ્વિઘાત બહુપદી એનો ઉપયોગ આપણે અહીંયા આગળ આ પ્રકરણમાં કરવાનો છે. એટલે દ્વિઘાત બહુપદીનો ઉપયોગ આવે એટલે તમારે દ્વિઘાત બહુપદીના શૂન્યોની વાત આવી જાય, દ્વિઘાત બહુપદીના સહગુણકોની વાત આવી જાય, બરાબર, એના આલેખની વાત આવી જાય. આ દરેકે દરેક વસ્તુ આપણા મગજમાં આપણે રિપીટ કરી લેવાનું છે, બરાબર. પછી કહે છે સમીકરણની વ્યાખ્યા શું છે? તો 8મા ધોરણમાં પાછું જવાનું, 7મા ધોરણમાં સમીકરણની વ્યાખ્યા. સમીકરણ એક ચલ સમીકરણ, દ્વિચલ સમીકરણ, બરાબર. તો એવા બે પ્રકારના સમીકરણો છે. એક સમીકરણ આપણને ax + b = 0 આવું એક સમીકરણ હતું. ax + b = 0 આવું એક સમીકરણ હતું. તો એને આપણે સુરેખ સમીકરણ કહેતા હતા. તો એને એક ચલ સુરેખ સમીકરણ આવું કયા ધોરણમાં સમીકરણને આપણે ભણ્યા હતા? તો કે 8મા ધોરણમાં ભણ્યા હતા. 9મા ધોરણમાં પણ આનું થોડું, 9મા ધોરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, યુગ્મ નહીં, આપણે એમાં દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બે ચલ વાળું એક સમીકરણ ax + by + c = 0 આવું એક સમીકરણ આપણે ભણ્યા હતા. અહીંયા આપણે એક ચલવાળી દ્વિઘાત બહુપદીને સમીકરણમાં ફેરવવાની છે. તો અહીંયા આગળ આપણે ax² + bx + c = 0 આવું એક એનું સ્વરૂપ લઈશું, જે એનું પ્રમાણિત સ્વરૂપ આવશે, બરાબર. અને એના ઉકેલ આપણે જુદી જુદી રીતે શોધવાના છે. કઈ રીતે શોધીશું એ આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું. પ્રકરણનો સારાંશ છે 4.6. સારાંશ. આ પ્રકરણમાં તમે નીચેના મુદ્દાનો અભ્યાસ કરશો.
એટલે કર્યો છે, એટલે આપણે હવે કરીશું. નંબર 1, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c એ વાસ્તવિક સંખ્યાઓ છે અને a ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે ચલ x માં દ્વિઘાત સમીકરણ. તો અહીંયા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અહીંયા તમને આપેલું છે. તો આ શું છે? એનું પ્રમાણિત સ્વરૂપ. તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આ પ્રકારનું હોય. બીજી વસ્તુ, તો કે જો a આલ્ફા સ્ક્વેર વત્તા b આલ્ફા વત્તા c, તો x ની જગ્યાએ અહીંયા આ ભાઈએ આલ્ફા લીધું, તો એમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. x ની જગ્યાએ તમે આલ્ફા લો, y લો, z લો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? તો વાસ્તવિક સંખ્યા આલ્ફા એ દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 નું એક બીજ, એટલે આ જે આલ્ફા છે એ એનું એક બીજ કહેવાય. બીજ એટલે ઉકેલ. આ બીજ એટલે ઉકેલ. તો અહીંયા ઉપર આપણે જે છે ચલ x માં દ્વિઘાત સમીકરણ છે, તો એમાં x બરાબર ઉકેલ આવે કે નહીં? એટલે x ની કિંમત એ તમારું શું થશે? બીજ અથવા ઉકેલ થશે. x ની જગ્યાએ કોઈ પણ હોય, આલ્ફા હોય, તો આલ્ફા એ બીજ કે ઉકેલ થશે. બરાબર? તો એ રીતે આપણે એને જોઈશું. હવે કે છે દ્વિઘાત બહુપદી. જો મેં જે કીધું આગળ એ જ આવ્યું. દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો. શૂન્યો એટલે પાછા ઉકેલ અને બીજ કહેવાય જ. શૂન્યો એ જ ઉકેલ અને બીજ. તો મેં હમણાં જ કીધું કે દ્વિઘાત સમીકરણ એટલે દ્વિઘાત બહુપદી માટે જે વસ્તુ આપણે ભણ્યા છે એ બધી જ વસ્તુ તમારે આ દ્વિઘાત સમીકરણ માટે ભણવાની છે. તો અહીંયા તમને લખેલું જ છે દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો અને દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ. આ બંનેના બીજ કેવા હોય છે? સમાન હોય છે. એટલે દ્વિઘાત બહુપદી માટે આપણને ખબર છે, વધુમાં વધુ કેટલા શૂન્યો? વધુમાં વધુ 2 શૂન્ય. 2 શૂન્ય એટલે 2 ઉકેલ અથવા તો બીજ મળે વધુમાં વધુ. દ્વિઘાત બહુપદી માટેનો આલેખ આપણને શું મળતો હતો? આલેખ એનો દોરતા હતા દ્વિઘાત બહુપદીનો, તો કેવો મળતો હતો? તો એનો આલેખ આપણને મળતો હતો પરવલય, ઊંધી છતી વાટકી. બરાબર? તો જે વસ્તુ દ્વિઘાત બહુપદી માટે આપણે જોતા હતા એના ઉકેલ, એના બીજ, એ જ x ની બે કિંમતો એ આ દ્વિઘાત સમીકરણ માટે પણ એના એ જ રહેશે. એમાં કોઈ ફેર પડશે નહીં. તો હવે યાદ કરો કે દ્વિઘાત બહુપદીને આપણે કેવી રીતે ઉકેલતા હતા? તો કે એક તો મધ્યમ પદના અવયવ પાડતા હતા, ભાગ પાડતા હતા. મધ્યમ પદના ભાગ પાડીને કરતા હતા. પછી બીજું શું કરતા હતા? તો કે ક્યારેક a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વાળું અવયવ પદ પણ લેતા હતા. પછી તો કે a માઇનસ b અથવા a પ્લસ b આખાનો વર્ગ એવું અવયવ સૂત્ર પણ લેતા હતા. પણ મોટા ભાગે આપણે શું કરતા હતા કે આખું જે દ્વિઘાત બહુપદી છે એને આપણે મધ્યમ પદના એટલે અવયવીકરણની રીતે જ્યારે કરતા હતા ત્યારે મધ્યમ પદના ભાગ પાડતા હતા. અને જ્યારે શૂન્યો કે બીજ શોધવાના એને જ્યાં સુધી એના ભાગ પાડતા હતા ને ત્યાં સુધી આપણે પાછળ 0 નતા મૂકતા, બરાબર 0 એવું નતા મૂકતા. પણ જ્યારે છેલ્લે પેલા બે કૌંસ આવી જાય ને x-2 કૌંસમાં અને x વત્તા 3, એ પછી x ની કિંમત મેળવવા માટે આપણે સમીકરણ બનાવતા હતા x-2 બરાબર 0.
એ વખતે એવી ખબર હતી કે આ જ જે આ બધું આવે છે એ જ આપણું આગળનું દ્વિઘાત સમીકરણ થશે, ત્યારે નથી ખબર. હવે આપણને થોડુંક ધ્યાનમાં આવે છે, કારણ કે અહીંયા કીધું કે બે હરખા છે એટલે. બરાબર છે. ત્રીજો મુદ્દો જે આપણે ભણીએ છીએ, જો આપણે ax નો વર્ગ વત્તા bx વત્તા c જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 ને સુરેખ અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ, અને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ તો દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c ના બીજ એ દરેક અવયવનું મૂલ્ય શૂન્ય લઈને મેળવી શકાય. તો જે હમણાં જ મેં કીધું કે આપણે જ્યારે બે અવયવ આવતા હતા ત્યારે x - 2 બરાબર 0, હવે એનું મૂલ્ય શૂન્ય લઈને એના ઉકેલ મેળવાતા હતા. તો દ્વિઘાત બહુપદીમાં આપણે આવી રીતે મેળવતા હતા, તો કે દ્વિઘાત સમીકરણમાં પણ એવી રીતે જ મેળવવાનું છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો એનો મતલબ તમારે બરાબર 0 પહેલેથી કરી જ નાખવાનું છે. આખી બહુપદી એના બરાબર 0 એ તમારે અહીંયા પહેલેથી લઈ લેવાનું છે, અને તમને આપેલું હશે. ના આપેલું હોય તો આપણે લઈ લેવાનું. એમાં આપણને પૂછ્યા વગર લેવાની તો ટેવ છે જ. બરાબર, પછી પાછું નહીં મૂકવાનું. હવે કે છે આ બીજ શૂન્ય લઈને મેળવી શકાય છે. મેથડ ખબર પડી ગઈ, પદ્ધતિ ખબર પડી ગઈ, બીજ મેળવવાના છે એ પણ ખબર પડી ગઈ. તો કે હવે એને જુદી જુદી રીતે મેળવી શકાય. તમારે તમારા પપ્પા જોડે પૈસા કઢાવવા હોય અથવા કંઈક કામ કઢાવવું હોય મમ્મી જોડે કે પપ્પા જોડે, તો મમ્મી જોડે કામ કઢાવવું હોય તો એની પદ્ધતિ જુદી હોય, રીત જુદી હોય, અને પપ્પા જોડે કઢાવવું હોય તો એની રીત પદ્ધતિ જુદી હોય. બરાબર, તો ઉકેલ વસ્તુ એક જ છે. આપણે આપણું કામ કઢાવવું છે તો અહીંયા આગળ આપણે ઉકેલ મેળવવો છે એની જુદી જુદી રીત. પણ દ્વિઘાત સમીકરણ માટે એની જે રીતો છે, એક રીત આપણે જોઈ અવયવની રીત, જે આપણે મધ્યમ પદના ભાગ પાડીને કરીશું બહુપદીની રીતે જ. બરાબર, બીજી રીત છે પૂર્ણ વર્ગ બનાવવાની રીત. યાદ કરો ફરીથી 8મું ધોરણ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 નો વર્ગ, એમાં આપણે ઉમેરી દેતા હતા. ઓછું હોય તો ઉમેરી દેતા હતા, વધારે હોય તો બહાર કાઢી દેતા હતા. પૂર્ણ વર્ગ બનાવવાની રીત. લખીને, બોલીને, સંભળાઈને, મારીને આવું બધું કરાયું હતું. હા, તો પૂર્ણ વર્ગ બનાવવાની એ જ રીત જે આપણે ધોરણ 8માં જોઈ ગયા છે, એનો ઉપયોગ કરીને પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે. એટલે દ્વિઘાત સમીકરણનો ઉકેલ એક તો બહુપદીની રીતે મેળવી શકાય છે, બહુપદીના અવયવનું મૂલ્ય શૂન્ય લઈને મેળવી શકાય છે, અને પૂર્ણ વર્ગ બનાવવાની રીતે પણ એનો ઉકેલ આપણે મેળવી શકીએ છે. હજી કે છે બીજી રીતે મળશે, તો કે છે વર્ગાત્મક દ્વિઘાત સમીકરણ. વર્ગાત્મક રીતે આપણે મેળવી શકીએ દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ, એના બીજ માટેનું સૂત્ર આપણને છે -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a આ તરીકે મળે. આ તમારી x ની કિંમત છે. જ્યાં આ b² - 4ac જે છે, આ b² - 4ac એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, શૂન્ય અથવા તો શૂન્ય કરતા મોટું છે. એટલે આ વર્ગમૂળમાં જે સંખ્યા છે, રકમ છે, એ તમારી શૂન્ય અથવા તો શૂન્ય કરતા મોટી છે. બરાબર,
તો હવે આ જે બી સ્ક્વેર માઇનસ 4ac એ શું છે તો કે તમને અંદર ભણવામાં આવશે કે બબૂચક છે. બહુલક. મને ખબર હતી કે તમે આવું બધું જોડવાની કોશિશ કરશો પણ એવું નથી. બહુલક મધ્યસ્થ એ આંકડા શાસ્ત્રમાં આવે. અત્યારે આપણે બહુપદી એટલે અવયવો એટલે બીજ ગણિત ભણીએ છીએ. બીજ ગણિતમાં આંકડા શાસ્ત્ર ના આવે. બરાબર. અહીંયા બી સ્ક્વેર માઇનસ 4ac એને બબૂચક એ હું કહું છું. તમારી ચોપડીમાં એને વિવેચક કીધો છે અને વિવેચકની સંજ્ઞા છે કેપિટલ ડી. વિવેચકની સંજ્ઞા છે કેપિટલ ડી એટલે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. તો હવે કે છે આ દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 માં વિકલ્પો આપેલા છે. જો બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન 0 શૂન્ય કરતા મોટો હોય તો એના બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. બે જુદા જુદા બીજ મળે જો એ શૂન્ય કરતા મોટું હોય તો. પછી કે છે જો બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 એ શૂન્ય જેટલું હોય તો એના બે સમાન વાસ્તવિક બીજ મળે છે. x ની કિંમત એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, x ની કિંમત x બરાબર 3 અને x બરાબર 3 એવા બે સરખા મૂલ્યો એના મળે છે. પછી કહે છે જો બી સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0 હોય એટલે શૂન્ય કરતા નાનું હોય તો કે શૂન્ય કરતા નાનું હોય ને તો એના બીજ જ ના મળે. શૂન્ય કરતા નાનું હોય તો એના બીજ જ ના મળે. એટલે બીજ મેળવવા માટે ઓછામાં ઓછું 0 સુધી તો પહોંચવું જ પડે. માઇનસમાં હોય તો ના ચાલે. માઇનસમાં હોય તો ના ચાલે. તો બોર્ડ એક્ઝામમાં આપણે જ્યારે એપિયર થઈએ ને ત્યારે આપણે માઇનસમાંથી એટલીસ્ટ 0 સુધી તો પહોંચવાનું જ છે. તો માઇનસમાંથી 0 એ પહોંચી ગયા એટલા તો હોશિયાર થઈ ગયા ને. બોર્ડમાં ભલે ને 0 આવે શું વાંધો છે, માઇનસ તો નહીં આવ્યા ને. માઇનસ તો નથી આવ્યા ને, 0 આવે તો વાંધો નહીં, ચાલે ને. આપણે ગ્રેટર ધેન 0 બનવાનું છે, શૂન્ય કરતા મોટા. અને કેટલા મોટા બનવાનું છે તો કે ભલે આપણે માઇનસમાં છે, માઇનસમાંથી 0 એ લેવલ આવવાનું અને લેવલથી ઉઠીને 35, 50, 60, 80, 90, 100 જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચવાનું છે. તો આ સારાંશ એટલે તમને આખા પ્રકરણમાં તમારે શું ભણવાનું છે અને કેટલું ભણવાનું છે એ વસ્તુ અહીંયા તમને આપી દીધેલી છે. આખા પ્રકરણમાં થિયરી ઓછી અને દાખલા વધારે આવું આ પ્રકરણ છે. પણ આ પ્રકરણનું વેઇટેજ તમે જુઓ, એનું માર્કિંગ જે છે એ 6 માર્ક છે. બરાબર. ગયા વર્ષ સુધી એ 8 માર્કનું આ ચેપ્ટર હતું એટલે અગત્યનું ચેપ્ટર છે. બરાબર. દ્વિઘાત સમીકરણ 4.1 પ્રાસ્તવિક. પ્રકરણ 2. હવે આ પ્રકરણ 2 કયું છે? બહુપદી. પ્રકરણ 2 માં તમે વિવિધ પ્રકારની બહુપદીનો અભ્યાસ કર્યો છે. શૂન્યતર. શૂન્યતર એટલે શૂન્ય સિવાયની. શૂન્ય સિવાય. શૂન્યતર એ માટે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર c જ્યાં a does not equal to 0 એ દ્વિઘાત બહુપદી
છે એવું પણ આપણે ભણ્યા છે. જો આ બહુપદીનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે, ax નો વર્ગ વત્તા bx વત્તા c આ બહુપદીનું મૂલ્ય એના બરાબર શૂન્ય લેવામાં આવે તો આપણને દ્વિઘાત સમીકરણ મળે છે. તો દ્વિઘાત સમીકરણ આપણને કેવી રીતે મળે? તો કે દ્વિઘાત બહુપદીનું મૂલ્ય શૂન્ય લેતા દ્વિઘાત સમીકરણ મળે છે. બરાબર 0 આપણે કરતા હતા જ. તો હવે વાસ્તવિક જીવન સંબંધિત, કારણ કે આપણે જે પણ ભણવાનું છે આપણા વાસ્તવિક જીવનમાં ઉપયોગી થાય એટલા માટે આપણે ભણવાનું છે. બરાબર, વાસ્તવિક જીવન સંબંધી ઘણા બધા પ્રશ્નોમાં આ દ્વિઘાત સમીકરણનો ઉપયોગ થાય છે. તો અહીંયા હું એવું કહી શકું કે આને હું દ્વિઘાત સમીકરણની વ્યાખ્યા અને એનો ઉપયોગ આવા બે મુદ્દામાં વહેંચી શકું. તો કે વહેંચી શકાય, એમાં હું વાંધો છે. બરાબર, નંબર 5. હવે પાંચમું છે ઉદાહરણ. તો ત્રીજું સ્ટેપ મારું ઉદાહરણ આવશે. ઉદાહરણ તરીકે હવે ઉદાહરણ શું છે જોઈએ. એક ધાર્મિક ટ્રસ્ટને 300 ચોરસ મીટર જગ્યામાં જેની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં 1 મીટર વધારે હોય તેવો એક પ્રાર્થના ખંડ બાંધવો છે. શબ્દો બરાબર સમજવાના. લંબાઈને x ધારવાનું, બરાબર, અને એ લંબાઈ એ પહોળાઈના બમણા, એટલે પહોળાઈ એટલે તમારી 2x, પેલું x હોય તો પેલી 2x વત્તા 1, બરાબર, આવી રીતે કંઈક એનું સમીકરણ થશે. હા, તો એવો પ્રાર્થના ખંડ તમારે એને બાંધવો છે ધાર્મિક ટ્રસ્ટને. તો કે છે તેની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ? લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ? હવે એનો ઉકેલ મેળવીએ છીએ. ધારો કે ખંડની પહોળાઈ, આપણે લંબાઈ ધારતા હતા, આ લોકો પહોળાઈ ધારે છે. બરાબર, પહોળાઈ એ x મીટર છે. તો તેની લંબાઈ કેટલી થશે? તો કે પહોળાઈના બમણા, એટલે પહોળાઈના બમણા એટલે 2x, અને એના કરતાં 1 મીટર વધારે એટલે 2x વત્તા 1. જે મેં લંબાઈ માટે કીધું એ જ વસ્તુ આ લોકોએ પહોળાઈ માટે કીધું. બરાબર, તો લંબાઈ બરાબર 2x વત્તા 1 મીટર હોવી જોઈએ. આપણે આ માહિતી આકૃતિ 4.1 પ્રમાણે ચિત્ર સ્વરૂપે દર્શાવી શકીએ. લંબચોરસ તમારે પ્રાર્થના ખંડ બાંધવો છે. 300 મીટરની જગ્યા છે, ચોરસ મીટરની જગ્યા છે. આપણો આ ક્લાસરૂમ છે એ 500 ચોરસ મીટરનો છે. 20 બાય 25 500 ચોરસ મીટરનો છે. બરાબર, અને આપણા પંડ્યાપોળની સ્કૂલમાં જે મોટા રૂમ છે, વંદનાના ને એ બધા જે મોટા રૂમ છે, એ મોટા રૂમ લગભગ તમારા 350 ચોરસ મીટર એવા છે. 23 બાય 17, 22 બાય 18 એવી એની લંબાઈ પહોળાઈ છે, જુદી જુદી છે. કારણ કે જૂના ઘરમાં તમે ધારો એ પ્રમાણે જગ્યા મળે નહીં. બરાબર, એટલે એ રીતે છે. તો હજી આપણે તો ઉકેલ મેળવીએ છીએ, એટલે અહીંયા C થી આપણે ઉકેલ મેળવવાનું શરૂ કરીએ છીએ. ઉકેલ મેળવવા માટે આપણે આ બધા સ્ટેપ કરીએ છીએ. હવે ખંડનું ક્ષેત્રફળ, તમારે જે પ્રાર્થના ખંડ બનાવવાનો છે તો એનું ક્ષેત્રફળ શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? તો 2x વત્તા 1, અને પહોળાઈ કેટલી છે? તો કે x. આ બેનો ગુણાકાર કરો એટલે આ x આની જોડે ને 1 ની જોડે ગુણાશે એટલે આપણને મળશે 2x નો વર્ગ વત્તા x મીટર. f પછી g. હવે આપણને આ 2x નો વર્ગ વત્તા x બરાબર 300, કારણ કે એમણે એવું અહીંયા લખેલું છે 300 ચોરસ મીટર જગ્યા છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એ થઈને 300 ચોરસ મીટર થતી હશે ને. તો 2x નો વર્ગ વત્તા x બરાબર 300 એવું આપેલું છે.
આ રીતનું સમીકરણ હોય તો એને આપણે આ 300 ને આ બાજુ મૂકી દઈએ એટલે h આમ આપણને 2x નો વર્ગ વત્તા x ઓછા 300 બરાબર 0 આવું એક સમીકરણ મળે. આથી ખંડની પહોળાઈ એ દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ વત્તા x માઇનસ 300 બરાબર 0 નું સમાધાન કરે છે. પહોળાઈ એટલે x. તો x ની કિંમત આ સમીકરણનું સમાધાન કરે છે. હવે x ની જે કિંમત સમીકરણનું સમાધાન કરતી હોય એને એના શૂન્ય કે બીજ કહેવામાં આવે છે. શું કરતા હતા આપણે? x ની જુદી જુદી કિંમતો માટે આખી બહુપદીની કિંમત મેળવતા હતા. જો 0 થાય તો એનું શૂન્ય છે, 0 ના થાય તો એનું શૂન્ય નથી. આવું આપણે કરતા હતા. અહીંયા પણ એ જ વસ્તુ કરવાનું છે, પણ થોડુંક પદ્ધતિમાં ફેર છે. હવે મુદ્દા નંબર 6. ઘણા લોકો એવું માને છે કે સૌ પ્રથમ બેબીલોન વાસીઓ, આ બેબીલોન કોણ છે? તો એક પ્રદેશ છે, એક દેશ છે, એક વિસ્તાર છે. જેવી રીતે ગ્રીક, રોમન, આપણી સિંધુ સંસ્કૃતિ, ઇજિપ્ત, આ બધી જે સંસ્કૃતિઓ છે એવી રીતે આ બેબીલોન એ પણ એક સંસ્કૃતિ છે. અને આ બેબીલોન વાસીઓ એણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ સૌ પ્રથમ આ લોકોએ મેળવ્યો એવું ઘણા બધા માને છે. કારણ કે એ લોકોને આપણી તો કઈ વાત ખબર જ નથી. એ લોકોને ખબર જ નથી. એમણે તો એ લોકોએ જે કર્યું એ જ ખબર છે. હવે એ વિસ્તારમાં એમણે કર્યું તો બરાબર છે, એ વિસ્તારમાં એમણે કદાચ સૌથી પહેલા કર્યું હશે. પણ કે છે ઉદાહરણ તરીકે બે ધન સંખ્યાના સરવાળા અને ગુણાકાર આપેલા હોય તો તે સંખ્યાઓને કેવી રીતે મેળવવી તે એ લોકો જાણતા હતા. અને આ પ્રશ્ન x² ઓછા px વત્તા q બરાબર 0 એ પ્રકારના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાને સક્ષમ છે. તો જે દ્વિઘાત સમીકરણ આપણે ભણવાનું છે, સૌ પ્રથમ બેબીલોન વાસીઓ એ x માઇનસ px વત્તા q બરાબર 0 પ્રકારના સમીકરણને જે ઉકેલતા હતા એ આપણા દ્વિઘાત સમીકરણને સમકક્ષ છે. પછી કે છે ગ્રીક ગણિત શાસ્ત્રી બેબીલોન, ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ, આ યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. લંબાઈ શોધવાની ભૌમિતિક રીત એટલે ભૂમિતિની રીત. તેને આપણે વર્તમાન પરિભાષામાં, આ ગ્રીકના યુક્લિડે જે કર્યું હતું એને આપણે વર્તમાન એટલે અત્યારના પરિપ્રેક્ષ્યમાં એને શું કહીએ છીએ? દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ. તો નંબર 8, સામાન્ય રીતે આ દ્વિઘાત સમીકરણ ઉકેલવાનો શ્રેય, આ દ્વિઘાત સમીકરણ દુનિયામાં સૌથી પહેલા કોણે ઉકેલ્યું? તો એના માટેનો શ્રેય મોટા ભાગે પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રીઓ, તો ભારતીય
ભારતીય ગણિત શાસ્ત્રીઓને જાય છે. કોણ હતા? તો કે વાસ્તવમાં બ્રહ્મગુપ્તે, બરાબર, બ્રહ્મગુપ્ત. હવે આ બ્રહ્મગુપ્ત ક્યારે થઈ ગયા? તો કે સીઈ તો 598, એટલે 0 થી 598 નું વર્ષ, અને ત્યાંથી 0 થી 665 નું વર્ષ, બરાબર. એ સમયગાળા દરમિયાન બ્રહ્મગુપ્તે ax નો વર્ગ વત્તા bx વત્તા બરાબર c, ax નો વર્ગ વત્તા bx બરાબર c આવું દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું સ્પષ્ટ સૂત્ર આપ્યું. આપણે 9મા ધોરણમાં યુક્લિડની માહિતી મેળવી ચૂક્યા છે. યુક્લિડે કઈ સાલમાં આ બધું કર્યું હતું? તો કે 1900ની સાલમાં. 1900ની સાલમાં. તો આ બ્રહ્મગુપ્ત કઈના છે? તો કે 500ની સાલમાં, 500 થી 600 ના ગાળામાં. તો કોણ મોટું? બ્રહ્મગુપ્ત. 1973 માં જન્મેલો હું મોટો કે 2005 માં જન્મેલો આ મોટો? તો મેં જે શોધ્યું, અને મેં સ્પષ્ટ શોધ્યું હતું. આ લોકોએ તો ગોળ ગોળ શોધ્યું છે, મેં તો સ્પષ્ટ જે આપણે ભણવાનું છે એ જ શોધ્યું હતું. અને તોય મહાન કોણ? તો કે 2005 વાળા. કેમ? તો કે ભારતીયોને ભારતનો ઇતિહાસ ભણાઈએ તો ભારતીયો મહાન ના થઈ જાય? આપણા ગુલામ કઈથી રહે? અંગ્રેજી નહીં બોલી શકવાની જે આપણી આ જે બીક છે ને, એ આપણી ગુલામી માનસિકતા છે. હજી પણ આપણે સ્વતંત્ર નથી થયા. આપણે બાયલા છે, નમાલા છે. જે ભારતીયોએ દુનિયાને બોલતા શીખવાડ્યું, દુનિયાને કપડાં પહેરતા શીખવાડ્યું, દુનિયાને કેવી રીતે રહેવું એક જૂથમાં એ શીખવાડ્યું, એવા આપણે દુનિયાને શીખવાડનાર લોકો આટલી વસ્તુ ના કરી શક્યો? પણ છે ને, છેલ્લે તો આપણે તાલી જ પાડવાની, બરાબર? છેલ્લે તો તાલી જ પાડવાની. ગમે તેવા પ્રયોગો થાય, આપણે તો આપણે અસલ જાત જ પર જ રહેવાનું, બીજું કઈ કરવાનું નહીં. ત્યાર પછી બ્રહ્મગુપ્ત પછી શ્રીધર આચાર્ય. હવે આ શ્રીધર આચાર્ય પણ જુઓ તો કે 1025, પેલો 1900 માં હતો, હવે 1025 માં છે. એણે દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું. અને આપણે ખાલી નહીં કહેતા, ભારતીયોના વખાણ કરવા માટે નથી કહેતા. તેનો ઉલ્લેખ ભાસ્કર 2, એટલે ભાસ્કરાચાર્યનો ગણિતનો એક મોટો ગ્રંથ છે, એના બીજા ભાગમાં એનો ઉલ્લેખ છે. શું ઉલ્લેખ છે? અને તેમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરાય છે. બરાબર? પેલા લોકો તો હજી એનું સપનું જોતા હતા, એ પહેલા આપણા લોકોએ આ કામ કરી લીધું. નંબર 10, એક અરબ ગણિત શાસ્ત્રી અલ ખ્વારિઝમી. બરાબર? આગળ આપણે અલ ખ્વારિઝમી વિશે જોઈ ગયા છે. અરબ ગણિત શાસ્ત્રી અલ ખ્વારિઝમી, એણે 800ની આસપાસ, 800ની સાલની આસપાસ એણે વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણોનો એણે અભ્યાસ કર્યો. અબ્રાહમ બારહિયાહા નાસી, એણે યુરોપમાં 1145માં તેણે લખેલ પુસ્તક લાઇબર એમ્બેડોરમ, એમાં ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ એણે આપ્યા. બરાબર? તો આ છે તમારા દ્વિઘાત સમીકરણનો ઇતિહાસ. તો આ દ્વિઘાત સમીકરણ તમને ભણવા મળે
એના માટે આટલા લોકોએ મહેનત કરેલી છે. જખ મારવા કરી, શાંતિથી 1+1 અમને આવડતું હતું તો શું કરવા મગજમારી, આ બધી આ ગળમથલ ને મગજમારી કરવાની? હે ax² + bx + c = 0 ને એનો ઉકેલ મેળવવાનો. પાછા કે દ્વિઘાત બહુપદીની રીતે મેળવવાનો, કે મધ્યમ પદ કયું છે એના ભાગ પાડવાના, મધ્યમ પદનું પાછું સૂત્ર યાદ રાખવાનું, મધ્યમ પદનું સૂત્ર યાદ રાખીને પછી એનો જવાબ મેળવવાનો, એના જવાબના અવયવો પાડવાના, એ અવયવોના પાછા કે છે માઇનસ પ્લસ કરવાના, સરવાળા બાદ બાકી કરતા. તમને જ્યારે વચ્ચેનું પદ મળે ત્યારે તમે એવું કહેવાય કે મધ્યમ પદના ભાગ પાડીને હવે તમે ઉકેલ મેળવી શકશો. આ બધું કરવાની કોઈ જરૂર હતી? શું લેવા આ બધાએ કર્યું? નવરા હતા ત્યારે, કશું કામ ધંધો નતો તો કે હેડો કંઈક બેઠા બેઠા શોધ કરીએ. તેમણે સંશોધન કર્યું. એટલે કર્યું હતું. આપણું ગણિત, આપણી ગણતરી એ બ્રહ્માંડના પ્રશ્નો ઉકેલવા માટેની તાકાત ધરાવે છે. એટલા માટે બેઠા બેઠા આ લોકોએ આ બધું કર્યું છે, ખાલી ખાલી તમને હેરાન કરવા માટે નહીં. પણ અત્યારે તો અમે હેરાન થઈએ છે ને. આ 10મા પછી તમે મને એમ કહો ગુરુજી કે આ 10મા પછી આ દ્વિઘાત સમીકરણનો કઈ જગ્યાએ મારે ઉપયોગ કરવાનો એમ કહો. ઘોડા લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. લંબાઈ ગુણ્યા પહોળાઈનો તારા જીવનમાં કોઈ જગ્યાએ ઉપયોગ જ નહીં આવે. તારું ખેતર કયા આકારનું છે એ તો જો મુઆ. લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસ આકારનું છે, આવશે જ ઉપયોગ. તારું ઘર, તારો ખાટલો, અમારે તો ખાટલો હોય જ નહીં. ગોદડું હેડ ને લંબચોરસ જ હોય છે ને કે ગોળ હોય છે? હે કે પછી હજી પેલી નાની ચોરસ ગોદડીમાં જ હોય જાય? પલાળે નહીં એટલા માટે. તો આ બધાએ વર્ષો પહેલા આટલી બધી મહેનત કરી અને એના પાપે તમારે આ ભણવાનું છે દ્વિઘાત સમીકરણ નંબર 12. આ પ્રકરણમાં તમે દ્વિઘાત સમીકરણો એટલે શું, એક અને તેમના ઉકેલ મેળવવાની જુદી જુદી રીત, આ 2 વસ્તુ શીખશો. બરાબર. અને ત્રીજું શું કરવાનું છે તો કે દ્વિઘાત સમીકરણના રોજિંદા જીવનમાં ઉપયોગ પણ જોશો. હે તમે 10મા પછી સાયન્સ લો કે કોમર્સ લો કે આર્ટ્સ લો કે ના ભણો, મારા બાપાના કોઈ તે લેવા દેવા નહીં. પણ આ જે પદ્ધતિ છે, આ ઉકેલ મેળવવાની જે સિસ્ટમ છે એ રોજિંદા જીવનમાં તમને ઉપયોગી થશે. તમે ભણેલા હશો કે અભણ હશો એની સાથે કોઈ લેવા દેવા નહીં, પણ તમારો ઉપયોગ તો આવશે જ. એટલા માટે આપણે ભણવાનું છે. અને ભણવાનું એવી રીતે છે કે ફરી કોઈ દિવસ ભણવાની જરૂર ના પડે. છેલ્લું ભણી લેવાનું આ વખત. આ વર્ષે છેલ્લું ભણી લેવાનું, કારણ કે આવતા વર્ષથી તમને કોઈ તમારા મા બાપ ભણાવવાના નથી, મને ખબર. બરાબર. તો આ વર્ષે છેલ્લું ભણી લેવાનું. સાલું છેલ્લે આપણને એવો જિંદગીમાં મર્યા પછી અફસોસ ના થાય, એટલે મર્યા પહેલા કે મરતી વખતે અફસોસ ના થાય ટાઈમ હતો ત્યારે હું ભણ્યો નતો, એવો અફસોસ ના રહેવો જોઈએ. અને એ અફસોસ પાછો આપણે આપણા છોકરાઓ ઉપર વ્યક્ત કરતા હોય છે. આપણી અધૂરી ઈચ્છા હોય છોકરાઓની પથારી ફેરવીને એમને કહેતા હોય છે તારે કરવાનું જ છે, ના કેમ કરે, અમે જ ના ભણ્યા પણ તારે તો ભણવાનું જ છે. એવું તમારે કહેવાનો વારો ના આવે એટલા માટે ભણી લેવાનું, જોરથી ભણી લેવાનું, દિલથી. બરાબર. મિનિટ 39 તો બોલતા શરમ આવે છે? સ્ટોપ.